શિયાળની વ્યૂહરચના પંચતંત્રની વાર્તા. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. એક જંગલમાં મહાતુરક નામનો શિયાળ રહેતો હતો. એક દિવસ તે ખોરાકની શોધમાં બહાર નીકળ્યો. ભટકતી વખતે તેને એક જગ્યાએ એક મૃત હાથી મળ્યો, જેના કારણે તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો. કેટલાય દિવસોથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તે હાથીના મૃત શરીરની નજીક ગયો અને તેના પર તેના દાંત ડુબાડ્યા. પરંતુ હાથીની ચામડી જાડી હતી. ઘણા પ્રયત્નો છતાં તે તેને તોડવામાં નિષ્ફળ ગયો. પછી તે ત્યાં બેસી ગયો અને હાથીની ચામડી ફાડી નાખવાનો ઉપાય વિચારવા લાગ્યો. થોડા સમય પછી તેણે જંગલના રાજા સિંહને આવતા જોયો, જેને જોઈને તેણે વિચાર્યું કે કેમ કોઈક રીતે હાથીની જાડી ચામડી કપાઈ ન જાય. સિંહ નજીક આવતાં જ તેણે તેનું સ્વાગત કર્યું અને કહ્યું, વનરાજ, તમારા આ સેવકે તમારા માટે આ હાથીનો ખોરાક તૈયાર કર્યો છે. કૃપા કરીને તેનો સ્વીકાર કરીને મારી તરફેણ કરો. સિંહ જંગલનો રાજા હતો, તે બીજા દ્વારા મારેલું પ્રાણી કેમ ખાશે? હું જંગલનો રાજા છું અને હું મારો શિકાર જાતે જ કરું છું. તું જાતે જ ખાય. તેણે સ્પષ્ટ ઇનકાર કરતાં કહ્યું અને ચાલ્યો ગયો. શિયાળ ખૂબ જ ખુશ હતો કે હવે તેનો આ હાથી પર સંપૂર્ણ નિયંત્રણ છે. પરંતુ સમસ્યા હજુ પણ એ જ રહી. થોડી વાર પછી એક વાઘ ત્યાંથી પસાર થયો. મૃત હાથીને જોતાની સાથે જ તે ધ્રુજવા લાગ્યો. જીભ હલાવીને તે મૃત હાથી તરફ આગળ વધ્યો અને શિયાળને તેનો ઈરાદો સમજાઈ ગયો. તેણે કહ્યું, હે વાઘ ભાઈ, ઘણા સમય પછી તમને જોયા. બધું બરાબર છે ને? હું ઠીક છું. તમે કેમ છો? અને તમે આ મરેલા હાથી પાસે શું કરો છો? વાઘે પૂછ્યું. શિયાળે કહ્યું, હું અહીં આ મરેલા હાથીની રક્ષા કરું છું. સિંહે તેનો શિકાર કર્યો છે અને તેની સુરક્ષાની જવાબદારી મને આપી છે અને નદીમાં નહાવા ગયો છે. જો કે તમે પણ આ હાથીના માંસનો સ્વાદ ચાખી શકો છો. પરંતુ સિંહ તમારો દુશ્મન છે. જો તેને ખબર પડે કે તેનું ભોજન બગાડ્યું છે, તો તે તને કે મને છોડશે નહીં. સારું, તે આવે તે પહેલાં તમે અહીંથી નીકળી જાઓ. શિયાળની વાત સાંભળીને વાઘ ત્યાંથી ભાગી ગયો. થોડીવાર પછી ત્યાંથી એક દીપડો પસાર થયો. ચિત્તાના દાંત તીક્ષ્ણ હોય છે. શિયાળે વિચાર્યું કે કોઈ યુક્તિ કરવી પડશે જેથી આ ચિત્તો હાથીની ચામડી ફાડી શકે અને માંસ ખાધા વિના અહીંથી નીકળી જાય. તેણે દીપડાને કહ્યું, દોસ્ત, આવો. આ મરેલા હાથીને જુઓ. આ સિંહનો શિકાર છે. હું તેની દેખરેખ રાખું છું. તમને ભૂખ લાગી છે. જો તમે ઈચ્છો તો તમે તેનું થોડું માંસ ખાઈ શકો છો. સિંહને આવતા જ હું તમને જાણ કરીશ. તમે તરત જ ભાગી જાઓ. પહેલા ચિત્તાએ સિંહના ડરથી હાથીનું માંસ ખાવાની ના પાડી. પરંતુ શિયાળ તેને સમજાવ્યા પછી તે સંમત થયો. થોડી જ વારમાં તેણે હાથીની જાડી ચામડી ફાડી નાખી. જ્યારે શિયાળે જોયું કે તેનું કામ થઈ ગયું છે, ત્યારે તેણે દીપડાને કહ્યું, દોડો, સિંહ અહીં છે. એક ક્ષણ પણ બગાડ્યા વિના ચિત્તા ભાગી ગયો. શિયાળ ઘણા દિવસો સુધી આનંદથી હાથીનું માંસ ખાતો હતો. આ રીતે તેણે પોતાની ચતુરાઈ અને સમજણથી તેની સમસ્યાનો ઉકેલ લાવી દીધો. બોધ: કોઈ પણ સમસ્યાના ઉકેલ માટે બુદ્ધિનો ઉપયોગ કરો. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.